પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, દરેક માતા પિતા તેમના બાળકોને શ્રેષ્ઠ બનાવવા માંગે છે, પરંતુ ઘણી વખત તેઓ એ બાબત પર ધ્યાન નથી આપી શકતા જેના પર ધ્યાન આપવું સૌથી મહત્વપૂર્ણ હોય છે. વર્તમાન સમયનો બાળ વિકાસ, બાળકોને લગતી સમસ્યાઓ તેમજ સારી પેરેન્ટિંગ માટે કઈ રીત અપનાવવી જોઈએ તે બધા જ અંગે આપ સૌને વધુ માહિતગાર કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાતના જાણીતા સિનિયર સાયકોલોજિસ્ટ નરેશભાઈ ત્રિવેદી. સૌપ્રથમ તો સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. ધન્યવાદ કૃતિબેન, અને પાટનગર ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર મને આમંત્રિત કરવા માટે. ધન્યવાદ. સર્વપ્રથમ તો આપને પૂછવા માંગીશ કે જે પહેલાના બાળ વિકાસ અને અત્યારના બાળ વિકાસ એમાં શું તફાવત નજરે આવી રહ્યો છે? જી કૃતિબેન, એવું કહી શકાય કે લર્નિંગ અને એજ્યુકેશન આ બે શબ્દોમાં બહુ મોટો તફાવત છે. પહેલાના વાલીઓ એજ્યુકેટેડ નતા, પરંતુ લર્નર હતા. અત્યારે લોકો એજ્યુકેટેડ થયા છે, વાલીઓ એજ્યુકેટેડ થયા છે, પણ એ પેરેન્ટિંગ માટેની લર્નિંગ ક્યાંક ને ક્યાંક બહુ ઓછી પડે છે. એવું કહી શકાય કે અધૂરો ઘડો ભરેલો છે. અને કદાચ એટલે જ આપણા વડીલો અત્યારની ભાવિ પેરેન્ટોને કહેતા હોય છે કે તમે લોકો ભણ્યા પર ગણ્યા નહીં. તો ક્યાંક ને ક્યાંક પ્રોપર લર્નિંગ નો અભાવ છે, અને ક્યાંક ને ક્યાંક નકારાત્મક ચાઇલ્ડ ડેવલપમેન્ટ, બાળ વિકાસ ની એપ્રોચ લોકો અપનાવી રહ્યા છે. તો પ્રોપર લર્નિંગ ની જરૂર છે. જી, આપે જણાવ્યું એ અનુસાર કે નકારાત્મક ચાઇલ્ડ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પરંતુ હવે પોઝિટિવ જે ચાઇલ્ડ ડેવલપમેન્ટ થાય એના માટે માતા પિતાએ શું કરવું જોઈએ? જી, બહુ સરસ પ્રશ્ન છે તમારો. હરેક ઉંમરમાં બાળક અલગ અલગ સ્ટેજ થી પસાર થતો હોય છે. બાળક શરૂઆતમાં ભાષાકીય વિકાસ, આવેગિક વિકાસ, આપણે જેન્ડરના સંદર્ભમાં વિકાસ, તો આપણે એક બાજુ મહિલા અને પુરુષના વચ્ચે સમાનતાના સંદર્ભમાં ચર્ચા કરીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક બાળક જ્યારે 6 વર્ષનું થાય છે, 7 વર્ષનું થાય છે, તો મારા ગુરુ અક્ષર કહેતા કે આપણે જે છોકરી બેબી ગર્લ છે, તમે જોવો છો માર્કેટમાં કે બંને માટેના ગિફ્ટ લેવા જઈએ આપણે, તો 5 વર્ષ સુધીના ગિફ્ટ બધા માટે કોમન હોય છે, પણ જ્યારે 6 વર્ષ પછીનું બાળક હોય તો દુકાનદાર બી પૂછે છે કે કોના માટે લેવું છે, બેબી છે કે બાબો છે. તો અગર છોકરી માટે ગિફ્ટ લેવું હોય તો બાર્બી ડોલ, કિચન સેટ, આ બધું એ આપતો હોય છે, અને છોકરા માટે હોય તો એ જેસીપી આપે, ગન આપે. તો નાનપણથી જ ક્યાંક ને ક્યાંક આપણે એના અંદર એ વસ્તુ બધું નાખીએ છીએ. બોયઝ હોય તો શું છોકરીઓને જેમ રડે છે, પિંક કલર છે તો છોકરીઓ જ પહેરે છે. તો ક્યાંક ને ક્યાંક જેન્ડર વાઇઝ પણ એક નકારાત્મક ડેવલપમેન્ટ છે. અને બાકી બધી બી ગુજરાતના જાણીતા લેખક અને સાહિત્યકાર તુષારભાઈ મહેતા એવું કહે છે કે વાલીઓની મહત્વાકાંક્ષાઓ પહેલા એટલી નથી, વાલીઓની અપેક્ષાઓ પહેલા નથી, અને વર્તમાન સમયનું બાળક માની બે આંખોના અધૂરા સપના અને પિતાની બે આંખોના અધૂરા સપનાઓ ક્યાંક એના સપનાઓ રૂંધાઈ જાય છે. અને એટલે હકારાત્મક આ બધી બાબતોમાં એક હકારાત્મક વલણ અપનાવવાની વર્તમાન વાલીઓને બહુ જરૂર છે. અપેક્ષાઓ ઓછી હોય કરી શક્યા એ ક્યાંક ને ક્યાંક અનકોન્શિયસલી તમારા બાળકો પાસે એ પૂરું કરાવવાની જે ઝંખના છે એ ઝંખનામાંથી બહાર નીકળવું જોઈએ. અને એટલે બાળકને સંપૂર્ણ રીતે એને ઉડવા માટે એને ખુલ્લા આસમાનની જરૂર છે, જે પોતાના આવેગોને બહુ સારી રીતે અભિવ્યક્ત કરી શકે, પોતાના વિચારોને અભિવ્યક્ત કરી શકે, અને એનું સંપૂર્ણ હકારાત્મક ડેવલપમેન્ટ થાય. એના માટે માત્ર એને એક સારો રસ્તો અને એક સારી વ્યવસ્થા પૂરી પાડવાનું કામ હોય છે, જેમાં મા બાપની અપેક્ષાઓ અને મા બાપની મહત્વાકાંક્ષાઓનો રોલ નથી હોતો, પણ વર્તમાન સમયમાં આપણે એવું જોતા નથી. જી બિલકુલ.
આપે ખૂબ જ સુંદર વાત કરી કે પોઝિટિવ ડેવલપમેન્ટ બાળકનું કેવી રીતના થઈ શકે છે. આપે જણાવ્યું એ જ અનુસાર કે દરેક માતા પિતા પોતાના બાળકોના વ્યક્તિત્વને આકર્ષક બનાવવાનું ઈચ્છતા હોય છે. તો હવે આવી સ્થિતિમાં માતા પિતાએ બાળકોમાં એવી કઈ સારી આદતો ગ્રહણ કરાવવી જોઈએ? જી બહુ સરસ. પહેલા તો હું ઘણીવાર એવું કહેતો હોઉં છું, છેલ્લા 20 વર્ષથી બાળ મનોવિજ્ઞાન અને માનવ વિકાસના સંદર્ભમાં અભ્યાસ કરું છું અને અભ્યાસ કરાવું છું, ત્યારે હું કહેતો હોઉં છું કે પ્રેગ્નન્સી અત્યારે એ બહુ સમજવું જરૂરી છે કે પ્રેગ્નન્સી જે છે એ સાયન્સ એવું કહે છે કે કન્સીવનેશન થી પ્રેગ્નન્સીની શરૂઆત થાય, પણ અમે એવું કહેતા હોઈએ છીએ કે બે વ્યક્તિના મગજમાં એવો વિચાર આવે કે બાળક લાવવું છે, ખરેખર તો બાળ વિકાસની શરૂઆત ત્યાંથી થાય છે. અને અત્યારે પણ આટલા એજ્યુકેટેડ સમાજમાં પણ આપણે એવું જોઈએ છે કે પુરુષ પ્રધાન સમાજ છે કે બાળ વિકાસની સંપૂર્ણ જવાબદારીમાં મેક્સિમમ રોલ જે છે એ માનો હોય છે. તો એક તો હું ઘણીવાર કહેતો હોઉં છું કે આ બંનેની જવાબદારી છે, તો બંને મળી અને બાળ વિકાસની જવાબદારી લેવી જોઈએ. પ્રીનેટલ બહુ જ મહત્વનું છે, તો પ્રીનેટલ એક ઉત્સાહના રૂપમાં હોવું જોઈએ, પ્રી પ્લાનિંગ બાળક હોય અને એના ઉત્સાહના રૂપમાં, અને એના પછી ઘણીવાર હું કટાક્ષમાં કહેતો હોઉં છું કે જે અત્યારના યંગ પેરેન્ટ્સ છે, લગ્નના 2 વર્ષ 3 વર્ષ થઈ જાય છે એટલે સામાજિક પ્રેશરથી યા કોઈ પણ પ્રેશરથી એ બેબી પ્લાનિંગ કરતા હોય છે અને પછી એમના લગ્ન જીવનમાં તકલીફ પડે તો એમને જુદું પડવું પડે છે, આર્થિક સમસ્યાઓ આવે છે, બીજી બધી સમસ્યાઓ આવે, એની બધાની તમામની અસર બાળકના વિકાસ ઉપર પડતી હોય છે. અને એટલે મારે કટાક્ષમાં કેવું પડે છે કે બાળકનો કોઈ વાંક નથી આમાં. તમારા વચ્ચે જે ચાલે છે, તમારા પ્રોબ્લેમો જે છે એમાં બાળકનો કોઈ વાંક નથી, અને બાળકને સમસ્યા રૂપ થઈ રહ્યું છે, બાળકના અંદર એના વિકાસમાં સમસ્યા થાય છે, ત્યારે કેવું પડે છે કે બાળક એપ્લિકેશન નથી મોકલતો કે તમારા લગ્નના 2-3 વર્ષ થઈ ગયા છે તો મારે તમારા જીવનમાં આવવું છે. અને એટલે સંપૂર્ણ રીતે જ્યારે પણ પોતાના જીવનમાં એક આ સર્જન કરવું છે, આ એક સર્જન છે, અને જ્યારે આપણે કોઈ પણ સર્જન કરતા હોઈએ તો એને બહુ શિદ્દતથી કરવું જોઈએ. બાળકને આવ્યા પછી પણ માં બનવું એ ઘણું બધું સેક્રિફાઈસ નું કામ છે, પિતા બનવું એ ઘણું બધું સેક્રિફાઈસ નું કામ છે. તો આ બધા સેક્રિફાઈસ લોકો અત્યારે નથી કરી શકતા, ચાહે મોબાઈલ નું હોય, લાઈફસ્ટાઈલ નું હોય, ખાવા પીવાનું હોય, અને નાનપણથી જ એ જ ટેવ પછી બાળકોમાં આવે છે અને બાળક સમય કરતા જલ્દી મોટું થાય છે. બિલકુલ. તમે આજથી 20-25 વર્ષનું જે પહેલાનું ચાઇલ્ડ ડેવલપમેન્ટ છે એમાં ટીનેજ એજ 13-14-15 વર્ષે શરૂ થતી હતી. આજે તમે એ જુઓ કે બાયોલોજિકલ ફેક્ટર, શું આ સાયકોલોજીકલ ઇફેક્ટ અને નેગેટિવ એપ્રોચના લીધે બાયોલોજિકલ ફેક્ટરમાં પણ ચેન્જ આવ્યા છે કે ટીનેજ બહુ વહેલી આવે છે. 8-9 વર્ષ 10 વર્ષથી ટીનેજ શરૂ થઈ જાય છે, વોઇસ ચેન્જ થઈ જાય છે, હાર્મોનિયલ ચેન્જ આવે છે. તો ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ મેન્ટલી પેરેન્ટ્સ બનવા માટે તૈયાર થાય, જીવનમાં ઘણું બધું સેક્રિફાઈસ કરવું પડે છે, આપણે કંઈક સર્જન કરી રહ્યા છે, અને એ સર્જન માટે આપણા એ જે કાલખંડ છે, હું ઘણીવાર મારા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે એક કંપનીમાં જે મોબાઈલ બનતું હોય અને એને શિદ્દતથી બધા એન્જિનિયરો એના અંદર બધું નાખતા હોય, રેમ નાખે, હાર્ડ ડિસ્ક નાખે, મેમોરી કાર્ડ નાખે, અને અગર જો એના અંદર કોઈ મિસ્ટેક થાય તો માર્કેટમાં લોન્ચ થઈ ગયા પછી બહુ અઘરું પડે છે. એમ હું ઘણીવાર એવું કહું છું કે એક હ્યુમન પ્રોડક્ટ છે, એ પ્લાનિંગ થી લઈને 16 વર્ષ સુધી એને એક બહુ શિદ્દતની જરૂર છે, ડેવલપ થાય છે. અને ડેવલપમેન્ટ માટે હું એક વાલી તરીકે અને વાલીઓને એવું કહું છું કે 2 એન્જિનિયરો છે, એ 2 એન્જિનિયરોને એક પ્રોડક્ટ તૈયાર કરવા માટેનો ટાસ્ક આપેલો છે કુદરતે, અને એ ટાસ્ક જેટલો શિદ્દતથી નિભાવશે, જેટલો સેક્રિફાઈસ કરીને, એનાથી ઓછી અપેક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ, જેટલો એમનું જે એમને કામ છે બસ એટલા રીતે અગર જો એમને ડેવલપ કરવામાં આવે તો ચોક્કસ અત્યારે પણ આપણે મહાન કેરેક્ટરો જે આપણા ભારત ભૂમિ આપ્યા છે, ચાહે વિવેકાનંદ હોય, અબ્દુલ કલામ હોય, તો આવા તમામ કેરેક્ટરો અત્યારે પણ ડેવલપ થઈ શકે. પરંતુ ક્યાંક ને ક્યાંક બાળ વિકાસમાં પ્લાનિંગ થી લઈને જન્મથી લઈને 16 વર્ષ સુધીનો જે બાળ વિકાસ છે એમાં ક્યાંક ને ક્યાંક
હકારાત્મકતા લાવવી જરૂરી છે. અને તમને જણાવતા, તમારા દર્શકોને જણાવતા એ ખુશી થાય છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં સરકારોએ પણ એની જોગવાઈ કરેલી છે. મનોવૈજ્ઞાનિક, સાયકોલોજીસ્ટની ભરતીઓ હવે સ્કૂલોમાં થવા માંડી છે. જવાહર નવોદય વિદ્યાલય, PM શ્રી જવાહર નવોદય વિદ્યાલયોમાં પણ હવે સાયકોલોજીસ્ટ કમ્પલસરી થયા છે. CBSE પેટર્નની સ્કૂલોમાં હવે સાયકોલોજીસ્ટ કમ્પલસરી થયા છે. અને આગળ તમે જોશો કે હરેક સ્કૂલમાં એક સાયકોલોજીસ્ટ કમ્પલસરી હશે. બાળ વિકાસને મહત્વ આપવામાં આવ્યું છે. અઢી વર્ષના બાળકોને સ્કૂલ મૂકી દેવામાં આવતા હતા. હવે 6 વર્ષથી પહેલા 6 વર્ષનું બાળક થશે ત્યારે જ પહેલા ધોરણમાં એનું રજીસ્ટ્રેશન થશે. 1 મહિનો પણ ઘણા વાલીઓ આવે છે મારા પાસે કે સાહેબ એડમિશનમાં પ્રોબ્લેમ થાય છે તો કંઈક કરો ને, પણ ના થઈ શકે. હવે એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે અને 6 મહિના 6 વર્ષ પૂરા થશે પછી જ એનો. અને આપણે લોકો 6 વર્ષે જ પહેલા ધોરણમાં જતા હતા. જે પદ્ધતિ પાછી આવશે બોધનના વિકાસ માટે, IQ ના ડેવલપમેન્ટ માટે. એવું કહેવામાં આવે છે કે લગભગ 70-75% જે બોધન છે, જે IQ છે, એ તમારું લગભગ એવું કહેવાય કે 5 થી 6 વર્ષ સુધી વિકાસ થઈ જાય છે. અને એટલે જ આ કોન્સેપ્ટ પહેલા ના વાલીઓ ભણેલા નતા પણ લર્નિંગમાં હતું કે 6 વર્ષ સુધી બાળક ખુલ્લા આસમાનમાં રમે, માટીમાં રમે, બહાર રમે, મિત્રો સાથે રમે, સોસાયટીમાં રમે. અત્યારે ના સમયમાં બાળકને ઓવર પ્રોટેક્શન મળે છે, ઓવર કેરિંગ મળે અને ક્યાંક ને ક્યાંક ઓવર પેમ્પરિંગ બી થાય છે. આ બધાથી બચવાની છે. જી બિલકુલ, આપે જણાવ્યું એ જ અનુસાર કે જ્યારે બાળક ગર્ભમાં હોય છે ત્યારથી જ એનો બાળ વિકાસ ચાલુ થઈ જતો હોય છે. તો ત્યારે એ સમયે માતા પિતાએ એવી કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, એવી કઈ સારી બાબતોને ગ્રહણ કરવી જોઈએ કે જેનાથી બાળકના માનસિક જે છે એની ઉપર અસર ના થાય? જી બરાબર છે કૃતિબેન. તો બહુ સરસ. આપણે ગર્ભ સંસ્કાર તો કદાચ અભિમન્યુ કાલથી સાંભળતા આવ્યા છે. અને લર્નિંગમાં આપણે જોયું છે કે ગામડાઓમાં પણ પહેલા પણ જ્યારે સ્ત્રી પ્રેગ્નન્ટ હોય ને એટલે ઘરમાં પોસ્ટરો લગાવવામાં આવે, લાલાનું પોસ્ટર લગાવવામાં આવે. તો પ્રીનેટલમાં વિઝ્યુલાઇઝેશનનું, થિંકિંગનું બહુ જ મહત્વ છે. અને એટલે જૂના લોકો ભગવદ ગીતા વાંચવાનું કહેતા, કોઈ દિવસ કોઈ મહાભારત વાંચવાનું ના કે. કેમ? એ લોકો તો એજ્યુકેટેડ નતા પણ છતાં પણ ભગવદ ગીતા વાંચવાનું કહેતા. અને એનું બધાનું કારણ હતું કે સ્ત્રીના ગર્ભમાં જ્યારે બાળક ડેવલપ થઈ રહ્યું છે ત્યારે માત્ર એનું શરીર ડેવલપ નથી થઈ રહ્યું, એનું મન અને મસ્તિષ્ક અને માનસ પટલ પણ ડેવલપ થાય છે. જ્યારેથી બાળકની હાર્ટબીટ થઈ જાય છે અને એના પછી બાળકનું જ્યારે માનસ પટલ તૈયાર થતું હોય છે તો માની આંખોથી એ જોવે છે, માને કાનથી એ સાંભળે છે, માં જે ખાય છે એનાથી એ પોષણ કરે છે. અને એટલે મેં પહેલા બી કીધું કે આ એક ઉત્સાહ છે. અને એને ઉત્સવના રૂપમાં જે મધર છે, જે આ સર્જન કરી રહી છે, એ આ 9 મહિના ને એક ઉત્સાહના રૂપમાં લે તો એ જે પણ જોશે, એ જે પણ સાંભળશે, એ બધું જ બાળકના વિકાસમાં કામ લાગશે. પણ એના એવજમાં અગર જો માં પોતે હતાશ હોય, ડિપ્રેસ હોય, બાળક એને લાવવું ના હોય, જીવનના બધા સપનાઓ મારીને એ પ્રેગ્નન્સી રહી ગઈ હોય, તો એ પણ એને પોતાને ચાહે સ્વ ઉપર વર્ક કરીને અથવા તો એક્સપર્ટના મદદથી એને જલ્દીથી જલ્દી એ બધા જ કોપ અપ કરી અને પોતાને હકારાત્મક રાખવું પડે, વિઝ્યુલાઇઝેશન સારું કરવું પડે, થિંકિંગ સારી કરવી પડે, ખોરાક સારી લેવી પડે. ઘણા અત્યારે આપણે પ્રીનેટલમાં જોઈએ છે કે વર્તમાન જે મધર બને છે, યંગ છોકરીઓ જે પણ, તો એમને ખાવાની બહુ તકલીફ હોય તો માં કહેતી હોય તું તારા માટે નથી ખાતી, તું તારા બાળક માટે ખાય. તો એ બધી જ બાબતો જે પેલા લર્નિંગમાં હતી, જે માં શીખવાડતી, જે માસી શીખવાડતી, જે દાદી શીખવાડતી, એનો અભાવ છે અત્યારે ક્યાંક ને ક્યાંક. અને એટલે ક્યાંક ને ક્યાંક એ પ્રીનેટલ ને ઉત્સાહના રૂપમાં આ બધું જ સાયન્ટિફિક છે. અને એટલે પ્રીનેટલ એક ઉત્સાહના રૂપમાં માં સ્વયં એટલી સેલ્ફિશ થાય કે એ કંઈક સર્જન કરી રહી છે. અને એ સર્જન માટે એને જે પણ હકારાત્મક બાબતો જોવાની છે, સાંભળવાની છે અને ખાવાની છે, એ પોતાનું ધ્યાન રાખવાનું છે. એ ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. તો શારીરિક અને માનસિક બંને રીતે એક સ્વસ્થ બાળકને એ સર્જન કરી શકે છે. જી બિલકુલ, કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશે વાત કરી, પરંતુ અત્યારે જોઈએ તો અત્યારે માતા પિતા માટે બાળકોનો જે વિકાસ માટે ઘણી બધી સમસ્યાઓ સામે આવી રહી છે. તો એ સમસ્યાઓનો સામનો માતા પિતા કેવી રીતના કરી શકે? જી
બહુ સરસ. હવે આપણે પ્રીનેટલની વાત કરીએ એના પછી હવે આપણે સમસ્યાઓની વાત કરીએ છીએ. તો બાળક જ્યારે જન્મે છે ત્યારે અત્યારે આપણે જોયું કે રેડિયેશનના લીધે યા બાયોલોજીકલ ફેક્ટરના લીધે યા માં બનવાની એજના લીધે યા હેરિડિટરીના લીધે ઘણા બધા કારણોના લીધે ક્યાંક ને ક્યાંક મેં મારા 10-20 વર્ષમાં છેલ્લા 10 વર્ષના ફિલ્ડમાં જોયું કે દિવ્યાંગતા વધતી જાય છે, જેમાં ADHD છે, ઓટિઝમ છે, હાઇપર એક્ટિવનેસ છે, લર્નિંગ ડિસેબિલિટીઝ છે, આ બધી વધતી જાય છે ક્યાંક ને ક્યાંક. તો એના માટે તો સ્પેશિયલ કેર અને સ્પેશિયલ પ્રીનેટલની અને આ બધી જ જરૂર છે. પણ ક્યાંક ને ક્યાંક એવું પણ જોવા મળ્યું છે કે દિવ્યાંગતાથી હટીને જે નોર્મલ બાળકો છે એની પેરેન્ટિંગ પણ એક બહુ અઘરો ટાસ્ક થઈ ગયો છે. અને એવા નોર્મલ બાળકો જે સ્કૂલ જાય છે, જે ઘરમાં રહે છે, એવા બાળકોને લગતી સમસ્યાઓ પણ વધતી જાય છે અથવા તો પેરેન્ટ્સને વધતી જાય છે એવું ફીલ થાય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે શિક્ષકો પ્રિન્સિપલને કમ્પ્લેન કરે બાળકના સંદર્ભમાં, પ્રિન્સિપલ વાલીઓના કમ્પ્લેન કરે અને વાલીઓ પાછા શિક્ષકને કમ્પ્લેન કરે. એટલે આ ત્રણેય વચ્ચેનું ટ્રાયંગ્યુલર ચાલતું રહે છે. અને કેવી કેવી સમસ્યાઓ? તો વાર્તનિક સમસ્યાઓ, ભાષાકીય સમસ્યાઓ, આવેગિક સમસ્યાઓ, બધી જ સમસ્યાઓ વર્તમાન સમયમાં બાળકને એડવાન્સ મેચ્યોર થઈ રહ્યું છે બાળક, કે પ્રી મેચ્યોર થઈ રહ્યું છે, ડિલે ડેવલપમેન્ટ છે, ડિસ્ટ્રેક્શન બહુ આવી રહ્યું છે વર્તમાન યુથમાં. જે બાળકો છે એવું આ પણ હું મારા ઘણા વક્તવ્યોમાં કહું છું કે જે કાલખંડ એક હતો કે જે માસ્ટર અને પીજી લેવલે જે ઘટનાઓ ઘટતી હતી, જે હરકતો બાળકો કરતા હતા, એ યુજી સુધી આવ્યા, અંડર ગ્રેજ્યુએટ આવ્યા, એ 11-12 સુધી આવ્યા. અને અત્યારે 8, 9, 10th માં એ ઘણા બધા એવા ઇશ્યુઝ છે જે ડિસ્ટ્રેક્શન ના લીધે આવી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક વાલીઓની એવી કમ્પ્લેન હોય છે કે ભણવામાં ધ્યાન નથી, પૈસા બહુ ખર્ચે છે, ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન છે, ચીડિયો સ્વભાવ થઈ ગયો છે, ગુસ્સો કરે છે, સામે બોલે છે, ટીચરની વેલ્યુ નથી, પેરેન્ટ્સની વેલ્યુ નથી. તો પેરેન્ટ્સ આ બધી કમ્પ્લેનો લઈને આવે છે, શિક્ષકો લઈને આવે છે, સ્કૂલમાંથી આવે છે. એન્ટી સોશિયલ એલિમેન્ટ હવે બાળકોમાં વહેલા વધ્યા છે. ટીનેજ જેમ વહેલી આવી છે એમ ઘણા બાળકો આપણે કલ્પના ના કરી શકે એવા ઇશ્યુઝ અત્યારે 7th, 8th, 9th માં એન્ટી સોશિયલ આવે છે, એકબીજાને મારી દેવું. આપણે ન્યૂઝપેપરમાં અત્યારે તમે મનોવૈજ્ઞાનિક તરીકે સાથે વાત કરી રહ્યા છો એટલે કોઈ નકારાત્મક ચર્ચા આપણે નથી કરતા, પણ આપણે ન્યૂઝપેપરમાં વાંચી જ રહ્યા છે કે નાના છોકરાઓ સાથે કેવું થાય છે અને નાના છોકરાઓ કેવું કરી રહ્યા છે. તો આ સમસ્યાઓ, વાર્તનિક સમસ્યાઓ, એ ડિસ્ટ્રેક્શન ના લીધે, પાથથી હટી જવાના લીધે, અને નથી ખબર પડતી પેરેન્ટ્સને પણ ઘણી સમય પછી આનો કઈ રીતે હેન્ડલ કરવો પડતો એ નથી ખ્યાલ આવતો, ટીચરને નથી ખ્યાલ આવતો. અને એક બિગ ટાસ્ક છે કે બિહેવિયર ઇશ્યુઝ અત્યારે બહુ વધતા જઈ રહ્યા છે બાળકોમાં. જી બિલકુલ. કેવા પ્રકારની સમસ્યાઓ વર્તાઈ રહી છે એના વિશે વાત કરું ને, અત્યારે હાલ જે સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી રહ્યો છે અને એના કારણે બાળકોમાં પણ ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે કે જલ્દી જ જીદ એમની વધી ગઈ છે, ચીડિયાપણું વધી ચૂક્યું છે. આપે જણાવ્યું એ જ અનુસાર તો માતા પિતાની વાત બાળક ન માને ત્યારે એમણે શું કરવું જોઈએ? જી બહુ સરસ. હવે ઘણા વાર વાલીઓ પણ આવો પ્રશ્ન લઈને આવે, જે પ્રશ્ન તમે કર્યું કે સાહેબ મોબાઈલમાં બહુ પડ્યો રહે છે, મોબાઈલ બહુ જોવે છે. તો અગર અમે એમ કહેતા હોઈએ કે તમે મોબાઈલ કેમ આપ્યું, તો હવે ઘણા લોકો કોવિડ નો બહાનો બનાવે છે કે ભાઈ કોવિડ આવ્યું એટલે અમારે મોબાઈલ એને આપવું પડ્યું, અને એના પછી એને મોબાઈલ ની લત લાગી ગઈ છે. કોવિડ બધા માટે આવ્યું હતું. ઘણા બાળક, મારા પણ બાળક છે, આજે 8th સ્ટેન્ડર્ડમાં છે, તો અમે કોવિડમાં અમારા મોબાઈલમાંથી એ ક્લાસ અટેન્ડ કરતો. અને એના જ્યારે કોવિડ પૂરું થઈ ગયું એના પછી આજે બી એ ઓલમોસ્ટ 13 વર્ષનો થયો, પણ એના પાસે મોબાઈલ નથી. તો ક્યાંક ને ક્યાંક આમાં ફરી એ જ કે પેરેન્ટિંગ નો વાંક આવે. તમને જાણીને આશ્ચર્ય થશે, તમારા દર્શકોને જાણીને આશ્ચર્ય થશે કે એ લોકો તો જોતા જ હશે કે બાળક જયારે જન્મે છે હજુ એનું કોગ્નિશન ડેવલપ નથી થયું, અને 1 મહિનાનું બાળકને 2 મહિનાના બાળકને લોકો વિડીયો કોલિંગ કરીને રિલેટિવ્સ ને વાત કરાવે છે. જી બિલકુલ. અને પછી એ બાળક થોડું મોટું થાય એટલે 6 મહિના પછી કે વર્ષ પછી જયારે એ ખાવાનું શરૂ કરે છે, તો અત્યારના મેક્સિમમ બાળકો જયારે એમને ખાવાની લર્નિંગ શરૂ થાય છે તો મોબાઈલ વગર ખાતા નથી. અચ્છા, માને ટાસ્ક હોય છે ગમે તેમ કરીને ખાવો જોઈએ અને એટલે મોબાઈલ આપી દે છે.
અને તમે જુઓ 5 વર્ષ 6 વર્ષનું બાળક જ્યાં સુધી ના થાય જ્યાં સુધી હાથમાં મોબાઈલ ના હોય એ રીલ જોતું જાય છે, એ મોબાઈલ જોતું જાય છે અને ખાય છે. જી અને ક્યાંક ને ક્યાંક આપણા પેરેન્ટિંગ માં આવે છે. અને જ્યારે બાળક પોતે ટીનેજ માં જાય છે તો તમે 10 વર્ષ 11 વર્ષના બાળકના હાથમાં એન્ડ્રોઈડ મોબાઈલ આપી દો છો. પછી તો એના મોબાઈલમાં એ જે જોવું હોય જોઈ શકશે અને પછી વાલી કમ્પ્લેન કરશે કે હવે મારું નથી સાંભળતો. તો હું જે યંગ વાલી અત્યારે બનવા જઈ રહ્યા છે યા જેમના બાળકો સાવ નાના છે એમને તો હું અત્યારથી સલાહ આપીશ ચોક્કસ કે તમે અત્યારેથી એક ઝટકેથી આજથી બંધ ના થશે પણ જેટલું જલ્દી હોઈ શકે એને ગેજેટની દુનિયાથી જેટલું દૂર રાખશો. સૌથી પહેલું પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર કહીએ છે ને કે સૌથી પહેલા તો પ્રિવેન્ટિવ વર્ક કરવાનું છે. અને પછી અગર જો તમારું બાળક 10 વર્ષનું છે, 12 વર્ષનું છે, 13 વર્ષનું છે અને અગર જો એને એડિક્શન છે, જો આદત ને એડિક્શન મોબાઈલ જોવું આ ત્રણેય વસ્તુમાં બાયફર્કેટ કરવું જરૂરી છે. હરેક વર્તનને આપણે સમસ્યા નથી કહી શકતા. તો એમને આપણે નક્કી કરવાનું છે કે એને આપણે સ્ક્રીનિંગ ટાઈમ એબ્રોડમાં એવું હોય કે સ્ક્રીનિંગ ટાઈમ ફિક્સ કરી દેવામાં આવે. અને અતિશય બાળક અગર જો એડિક્ટેડ થઈ ગયો છે તો પછી તમારે કોઈ પણ સાયકોલોજિસ્ટ એક્સપર્ટની મદદ લેવી જોઈએ. સ્કૂલમાં ટીચરોની મદદ લેવી જોઈએ. કારણ કે વ્યસન એડિક્શન એક માનસિક બીમારી છે અને એના માટે ચોક્કસ આપણે એક્સપર્ટની મદદ લેવી જોઈએ. અને જે બાળકો જે 13 વર્ષથી લઈને 20 વર્ષના થઈ ગયા છે એ જનરલી ડેવલપમેન્ટલ સ્ટાઇલ પ્રમાણે અગર જો નકારાત્મક ડેવલપમેન્ટ હોય તો પછી મા બાપના કંટ્રોલમાં નથી રહેતા અને એના માટે એક્સપર્ટની મદદ ચોક્કસ લેવી જોઈએ. જી બિલકુલ. હવે ખૂબ જ સુંદર સંદેશો પણ દર્શક મિત્રોને પહોંચાડ્યો કે જેટલું ગેજેટની દુનિયાથી આપણે બહાર રહીશું એટલા જ આપણા માટે ફાયદાકારક છે. તો અંતે હું આપને એક લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ કે અત્યારે જે બાળકોને ઉછેરતી વખતે માતા પિતા સ્નેહમાં આવીને બાળકો માટે એવા કયા કામ ન કરવા જોઈએ અને ગુડ પેરેન્ટિંગ માટે એવી કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશે દર્શક મિત્રોને માહિતગાર કરશો. જી બહુ સરસ. તો ફરી હું એ જ કહીશ કે બાળ વિકાસ એક ઉત્સવ છે અને એને એક ટાસ્ક ના લઈને એક ઉત્સવના રૂપમાં પોતાના જીવનમાં બાળક લાવવું જોઈએ. અને ખાસ કરીને વર્તમાન વાલીઓને એટલું કહીશ કે તમારી મહત્વાકાંક્ષાઓ તમારી અપેક્ષાઓથી હટીને તમારી સ્ટ્રેન્થ લિમિટેશન અને રિયાલિટી પ્રમાણે નહીં પણ બાળકની સ્ટ્રેન્થ લિમિટેશન અને રિયાલિટી પ્રમાણે એનો ઉછેર કરવો જોઈએ. કોઈ પણ બાળક સાથે એનું કમ્પેરિઝન ના કરવું જોઈએ. એના સાથે વધુ પડતી અપેક્ષાઓ ના રાખવી જોઈએ. અને એવું કહેવાય કે ઘણા લોકો પર્સન્ટેજ કરતા હોય છે તો એ જ તુષારભાઈ ઘણીવાર કહે છે કે બાળકના 90% માટે આપણે અગર ઝંખના કરતા હોઈએ છે તો કોઈકવાર હસબન્ડ વાઈફ પોતે પોતાના એ જ ધોરણના પર્સન્ટેજ એક વખત ચેક કરી લેવા જોઈએ. કદાચ તમારા બેના ભેગા થઈને નતા આવતા એનાથી સારા બાળક લાવે છે. એટલે જીવન પરીક્ષા છે. એને 1 વર્ષની પરીક્ષા માટે આપણે ઘણા બધા લોકો જોયા છે કે જે બહુ જ 8મા 9મા 10મા 11મા 12મા સુધી એમનું પરફોર્મન્સ એટલું સારું નહોતું પણ બહુ સારા અને બહુ વિદ્વાન વ્યક્તિ તરીકે પણ એ આગળ વધ્યા છે. એટલે એક પાથ આપવાની જરૂર છે. પાથ તમે જે બનાવો છો એના જ ઉપર એ ચાલે એવું જરૂરી નથી. અને એટલે બાળક સાથે અપેક્ષાઓ ઓછી રાખવી, કમ્પેરિઝન નહીં કરવું અને એની સ્ટ્રેન્થ અને લિમિટેશનને જાણવી અને એના અનુરૂપ એને જીવન મૂલ્ય વર્તમાન સમયમાં બહુ જરૂરી છે કે જ્યારે બાળક ટીનેજમાં આવે તો લાઈફ સ્કિલ શીખવાડવા માટે જેટલું પ્રયત્ન થાય. વેલ્યુ ઓફ ટાઈમ, વેલ્યુ ઓફ મની, એવું કહેવાય છે કે અગર જો બાળકના અંદર લાઈફ સ્કિલ આવી જાય ને તો પછી બાકી તમારે લર્નિંગ માટેની માથાકૂટ ના હોય, એજ્યુકેશનની માથાકૂટ ના હોય. બાકી બધું બાળક એના મેતે કરી લેશે. વાલીઓને એ જ કહીશ કે તમે પણ તમારી મેતે જ આટલા સુધી આવ્યા છો. બાળકનો યોગ્ય પાથ આપો, એ પોતાનું જીવન સારું જ બનાવી લેશે. જી બિલકુલ. આપે ખૂબ જ સુંદર સંદેશો દર્શક મિત્રોને આપ્યો કે વધુ પડતી અપેક્ષા પણ ન રાખવી, વધુ પડતી કમ્પ્લેન્સ પણ ન રાખવી. એટલે તમે તમારા બાળકો માટે જ સારા રોલ મોડલ બની શકો છો કારણ કે બાળક માતા પિતાની જેમ શીખવાનું શરૂ કરે છે. તો ધ્યાનમાં રાખવાની વાત એ છે કે દરેક બાળક અલગ છે અને આવી જ સ્થિતિમાં બાળકોની સાથે યોગ્ય વર્તન કરો અને વધુ પડતું દબાણ ન કરો. આપણા નિષ્ણાતે જણાવ્યું એ જ અનુસાર આટલી સુંદર માહિતી આપવા બદલ તેમજ દર્શક મિત્રોને જાગૃત કરવા બદલ માતા
માતા પિતા સુધી આટલી સુંદર માહિતી પહોંચાડવા બદલ ડોક્ટર નરેશભાઈ ત્રિવેદી આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ કૃતિબેન અને નેટવર્ક ન્યૂઝનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. તો દર્શક મિત્રો, આવી જ ઉપયોગી માહિતી માટે જોડાયેલા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે. ફરી મળીશું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.